હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ। અને આજે આપણે અચાનક રજા રહી ગઈ અને બ્લોગ ચાલુ કરી દીધો, કારણ કે આપણે જવાનું આજ સંદીપભાઈના બેનના મેરેજમાં. તો હજી ઉઠા 11 વાગ્યા છે અત્યારે, બરોબર? વિશલભાઈ નાસ્તો કરે છે, મેગી બેઠી છે અહીંયા, કેરીયું ખાય છે, કેરીયું. તો મિત્રો વિશાલભાઈ નાસ્તો કરે છે, હાલો કેરીયું ખાવા તમે. મારે હજી બાકી છે, હજી ઉઠા નાયા અને નાસ્તો કરી લઈ, બરોબર? તો નાસ્તો કરી અને પછી ભેગા થાય હવે. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો, વિશાલભાઈ રેડી થઈ ગયા છે. તો મિત્રો ફટાફટ જઈ લગ્નમાં. તો આજ વ્લોગમાં મજા આવશે. તૈયાર થઈ ગયા છે, આપણે ચશ્મા લેવાના બાકી રહી ગયા. ચાલો મિત્રો, વિશાલભાઈ ગાડી ચાલુ કરી દીધી છે. હવે નીકળીએ સીધા અહીંયા જગ્યા. જોયો अरे स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। ये बाबूराव का स्टाइल है। આ ભાઈ કિશનભાઈ છે આપણા. हेलो गाइस। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। કિશનભાઈ આપણે હે ને આડે દિવસે તો વચમાં બ્લોગમાં આવી ગયા હતા, પણ આ વખતે વ્યવસ્થિત બ્લોગમાં આવ્યા છે, બરોબર? હા, અને ભેરા રહેવાના છે. આજ હે ને આજ આખો દિવસ ભેગા રહેવાના છે. ભાઈબંધના બેનના લગ્ન છે એટલે ત્યાં જવાનું છે, આપણે હપ્પી મળીને જવાનું છે. તો મિત્રો મોડું કર્યા વગર હે ને જલ્દી જાય ત્યાં, બરોબર? આપણે પેલા જતા હે ને કિશનભાઈ કે પેલા ફાકી તો ખવડાવો. આપણે હે ને પેલા ફાકી લેવા આવ્યા કમાભાઈ દુકાન. હવે કમાભાઈ નવરા ને ચા દેવામાં દુકાન એમને રેડી છે મિત્રો. તો કમાભાઈ જલ્દીથી હે ને તમે ભાઈ ફાકી બનાવી દો. આપણો સામાનનો બોક્સો લાવો આ બધું ભાઈ. હા, કઈ વાંધો નહીં, બનાવી નાખો. હા બસ તઈને બનાવી દો એટલે અમે રાજી રાજી, બરોબર? તો પહોંચી ગયા છે. અંદર ચક્કર મારીએ. હવે જલ્દી જઈએ અંદર, હાલો. અંદર તો જોયા છે નથી. આપણે જાવું છે આમ આવીને નીચે વાગીએ. મિત્રો હજી જાન તો આવી નથી, પણ વરરાજા બેસી ગયા જો. મિત્રો ઢોલે મસ્તીનો વાગે ખબર. તો હવે ને આપણે આને ફોટા પાડવાનું કહીશે, તો ફોટા પાડી દઈ. તો મિત્રો ઢોલ વાગો માંડ્યો, જાન લગભગ આવી ગઈ છે, તો આપણે એને બહાર જઈએ હવે. અમે જાનમાં હાઈલા જવાનું કીધું વિશાલભાઈ કે અમે હાઈલા જાય, ડીજે આપણું હે એ કે હાઈલા જાય. મેં કીધું હાલો હાઈલા જાય. રાજકોટ થી એક બીજો મિત્ર આવી ગયો છે, જો સરકારી નોકરી મળી ગઈ. सरकारी नौकरी मળી ગઈ છે ભાઈ। હવે હે ને મળી જાય. તો મિત્રો આપણે હે ને માટા મારતા હતા. હવે હે ને આપણા શીતલાભાઈ કે ચા પી આવીએ પેલા, એટલે હે ને પેલા ચા પી લઈ અને પછી આપણે અમે બીજું કઈ કામ તો ન હોય લગ્નમાં. આપણે દીકરીને લગ્નમાં આપણે પીરસવાનું જ હોય, આપણે પછી પીરસવા ઊભા રહી જાવ. તો હાલો ચા પીવા મિત્રો, ચા પીને પછી વહી જાવ પીરસવા. તો આપણા મિત્રો ધીરે ધીરે હે ને ટેબલ ઉપર ગોઠવવા માંડ્યા મિત્રો. અને આને તો હે ને જલ્દી આનો જ શોખ છે. જાંબુ હોય ને આપણે એ કે જાંબુ હોય ને આપણે હોય. મેં કીધું તારે આ હરકાય હો, એમાં જાંબુ હોય, જાંબુ આવે ને સમજ રહ્યો. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल। એવું નથી, હવે લગન થઈ ગયા ત્યાં થાપા. હા લગન ભલે ને થઈ ગયા હોય. મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે જો. અને આપણા કિશનભાઈ કેમાં રહ્યા? આપણે જેમાં રાખ્યા હતા ને એમાં જ રહ્યા જો. આપણી જગ્યા ફિક્સ. બધા ભાઈબંધ ગોઠવાઈ ગયા છે અને આપણે પેલા ખુરશી રાખી દીધી મિત્રો બેસવા માટે. મિત્રો આપણે ઓલા કાઉન્ટર ઉપર હતા, અહીંયા વિશાલભાઈ વાં જે કિશન તૈયાર રહ્યો છે ને ત્યાં જ રહ્યો છે. અહીંયા ગુલાબ જામુનમાં હું આપણા ભરતભાઈ પનીરમાં રહ્યા છે. વિંજુડાભાઈ તો આમાં ક્યાં હોય, રોટલીમાં છે હજી. આપણે છે ને પાપડમાં હતા.
આપણે વિશાલભાઈ બૂટ કાઢીને વ્યવસ્થિત ગોઠવાઈ ગયા જો હું ક્યારનો વાં હતો વિશાલભાઈ અહીંયા હતા ગુલાબજાંબુ ખાતો હતો ને સાનમોનો બાકી ખાતી આપણે મિત્રો ગુલાબજાંબુ ચાખવાના થાય છે હવે વિશાલભાઈ મિત્રો આને આમ કરી તમે કોઈ દી કેમ નહીં ખાતા હોય આમ ખાજો સાઈઝ આવી ગઈ મિત્રો ગુલાબજાંબુ પાસે સાઈઝ પી લીધી ને હવે વિશાલભાઈ ફાંકી બનાવી દે એટલે આપણે મજા જ આવી જાય બરોબર હજી આપણે જેમ છે પણ નિરાય જાય પીરસી લઈ બધું વ્યવસ્થિત થઈ જાય પછી આપણો વારો તો પીરસી અને બધું પૂરું થઈ જાય પછી આપણો જમવાનો જ વારો નથી આવ્યો મિત્રો વાગવામાં એક થઈ ગયો છે તો પીરસી વ્યવસ્થિત પછી આપણો વારો આવે ને ત્યારે જ બતાવું તમને તો મિત્રો લગભગ બધીને પીરસી દીધું છે અને હવે શાંતિ છે તો કાઉન્ટર એટલા બધા કોઈ માણસો છે નહીં અને આપણા કિશનભાઈ વાતથી રાયડું નાખે જો મિત્રો આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થઈ ગયા ક્યારના કહે તમે વિડીયો બનાવો એ છે ને ભાઈ એને આપણા યુટ્યુબમાં ફેસબુકમાં આપણા વિડીયો જોઈએ છે આ ભાઈ અમારા રવિભાઈ આવી ગયા રવિભાઈ બગડા તમે જોયા નહીં હોય ને આ બ્લોગમાં તમને કીધું હતું ને કે બધા દોસ્તોને મળાવીશ આ અમારા રવિભાઈ હેલો ભાઈ હવે હે ને પાછું ટ્રાફિક થઈ ગયું મિત્રો ડીજે વાળા રવિભાઈ બગડા કિશનભાઈ છે ને આટલા સુધી વાં હતા એને મજા નહોતી આવતી એકલું લાગતું બિસાડો હાથ એકલો ઊંચા કરતો હતો અહીંયા આવી ગયો જોયું હવે બોલે નહીં કેમ કે હાજર થઈ ગયા ફાંકી ખાઈ લીધી ફાંકી બહુ મજૂરી કરીને વાગવામાં કેટલા થઈ ગયા મિત્રો જોઉં તમારો ટાઈમ જો 2:30 વાગ્યા તો હજી હે ને ખાતા ભેગા નથી ત્યાં ખવડાવવામાં જ છે દાનપુનમાં જ માને હે દાનપુનમાં જ માને હે ભાઈ પાપડ ને ગુલાબજાંબુ ખાતા હતા પછી મેં ફાંકી ખવડાવી દીધી એટલે હવે હાજર થઈ ગયા એટલે આજ ખાવાનું થતું નથી ભૂખા મારવાના હે મિત્રો ફાઇનલ બધાને જમાડી દીધા ને હવે હે ને બધા પીરસવાળા જ બાકી છે હવે તો આપણે હે ને પેલા બાણું તૈયાર કરીને આપણે જમી લઈ બાકી બીજા બધા જમશે નિરાયતે હવે ભાણું ફૂલ થઈ ગયું ને હવે આપણે ફૂલ થઈ જવાનું છે તો હવે મળશું નિરાતે જમીન આપણે મિત્રો જમીએ અને પછી આ બાજુ આવી ગયા માંડવા તરફ પરણેતા ચાલુ છે લગભગ પૂરા થવાના એન્ડમાં છે કેમ કે અત્યારે વાગવામાં થઈ ગયા 3:30 જમીન દીધું ને તો જ મોડું થઈ ગયું પછી આ બાજુ થોડું થકાઈ ગયું છે તો હવે થોડીક વાર બેઠા 5 મિનિટ 15 મિનિટ એક ધારા 12 વાગ્યાના વહી ગયા હતા પીરસવામાં 3 વાગે નવરા ત્યાં મિત્રો પછી તો હજ તો હોય ને પછી ખાધું ખાઈને પછી માવો બનાવ્યો માવો બનાવીને પછી આ બાજુ માંડવા બાજુ આવ્યા તો માંડવામાં પરણતરાય પૂરા થઈ ગયા ભાઈ એન્ડ જ હાલતો હતો હવે તો હવે મિત્રો ઘડી કાંઈ બેઠા આરામ કરીએ આપણો મિત્રો સવારથી લઈને અહીં સુધી કામ જ કરવાનું અત્યારે આપણો ભાઈબંધ કિચન એ કામ જ કરે જો નાઈ તો નવા લુગડા પહેરીને આપણે એન્ટ્રી તો મારી લીધી હોય પછી છેવટે આપણે જવાનું ક્યાં વારો ખબર રોહોડામાં આપણે દીકરીનો પ્રસંગ હોય એટલે રોહોડામાં જ હોય કાંઈ કંઈ કામ કરતા હોય બાકી આમાં બેહવાનો ટાઈમ અત્યારે મળ્યો હમણાં કહે કે કરિયાવર કાઢો એટલે પછી માથે કરિયાવર કાઢવાનું ચાલુ કર્યું આપણે મિત્રો બધું કરિયાવર હારવાનું હતું ને હારવા પહોંચી ગયા હતા અને હારી લીધું બધું કરિયાવર અંદર કઈ વસ્તુ છે નહીં બધી બહાર આવી ગઈ છે મિત્રો બધું કામ આપણું પૂરું થઈ ગયું લગન પતી ગયા છે મિત્રો તો હવે કિશનભાઈ આપણે રજા લઈ હવે મળીએ હવે નવા બ્લોગ સાથે બરોબર હાલ તો વિશાલભાઈ એને ગાડી કાઢે આવી ગયો હા મેં ઉઠીને આવી ગઈ જો ઢીંગો લઈને શું આટા મારે છે લાવ અહીંયા લાવ હે લાવો 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 મિત્રો બહુ થાકી ગયા એ હવે વાંધો નથી તડકો એટલો નથી લાગ્યો કેમ કે સમાજમાં એવું ઠંડુ ઠંડુ જ લાગતું હતું
તો મિત્રો બ્લોગ થઈ જાય લાંબો. હવે છે ને મળીને બ્લોગ સાથે. આ બ્લોગમાં જો કોઈને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.